ગટ્ટુ ચિંકીની કાશ્મીર ટ્રીપ. આ વખતે શિયાળામાં પપ્પાએ કાશ્મીર ટ્રીપનું પ્લાન કર્યું. ગટ્ટુ ચિંકી ખૂબ જ ઉત્સાહથી ટ્રીપનું પેકિંગ કરતા હતા. ગટ્ટુ, હું આ વાળી રેડ કેપ મૂકી લઉં ને? ત્યાં તો કેટલી ઠંડી હશે. નહીં તો શું ચિંકી, હું તો મારા બૂટ્સ પણ મૂકીશ અને ગ્લવ્સ પણ. ત્યાં બરફ પડશે, બરફ. અને આપણે બરફનો સ્નોમેન બનાવીશું. યે! હું તો બહુ એક્સાઇટેડ છું ચિંકી. બસ એક દિવસ વધારે પછી આપણે ટ્રેનથી કાશ્મીર જઈશું. ગટ્ટુ ચિંકીને ઉત્સાહમાં તો રાત્રે ઊંઘ પણ નહોતી આવી. બીજા દિવસે તેઓ મમ્મી પપ્પા સાથે ટ્રેનમાં બેસી જાય છે કાશ્મીર જવા માટે. પણ ટ્રેનમાં મળે છે તેમને એવા ફ્રેન્ડ્સ કે જેમના કારણે તેમની આ ટ્રીપ ખૂબ મજેદાર થઈ જાય છે. અરે ચિંકી, પેલું જો, આપણી સામેની સીટમાં જે છોકરો બેઠો છે તે પણ લાગે છે કાશ્મીર જઈ રહ્યો છે. હા, કદાચ ગટ્ટુ. શું આપણે તેની સાથે મિત્રતા કરીએ? ગટ્ટુ માથું હલાવી હા પાડે છે. પછી ચિંકી તે બાળકને કહે છે, શું તું પણ કાશ્મીર જાય છે? શું? ના, હું તો કાશ્મીરમાં જ રહું છું. આ સાંભળી ગટ્ટુ ચિંકી હેરાન થઈ જાય છે. થોડી વારમાં મમ્મી પપ્પાની તે બાળકના મમ્મી પપ્પા સાથે પણ દોસ્તી થાય છે. ત્યારે ગટ્ટુ ચિંકીને ખબર પડે છે કે કાશ્મીરમાં તેમનો પોતાનો એક હોમ સ્ટે છે. આ તો બહુ સારી વાત છે. પછી તો અમે તમારા હોમ સ્ટેમાં જ રોકાઈશું. હા હા જરૂર, તમને અમારે ત્યાં બહુ મજા આવશે. અને અમારા હોમ સ્ટેની બહાર સ્કીઇંગ સ્પોટ પણ છે. અને આ પ્યારા પ્યારા બાળકો સ્નોમેન પણ બની શકે છે. આ સાંભળીને તો ગટ્ટુ ચિંકી વધારે એક્સાઇટેડ થઈ જાય છે. એવામાં ગટ્ટુ તે બાળકને પૂછે છે, જો કે તારું નામ શું છે? મારું નામ રાજુ છે. અને તમારા બંનેનું? અમે બંને છીએ ગટ્ટુ ચિંકી. પછી તો ગટ્ટુ ચિંકીની રાજુ સાથે સરસ મિત્રતા થાય છે. અને તેમની ટ્રેનની 2 દિવસની મુસાફરી ક્યારે પતી જાય છે ખબર જ નથી પડતી. કાશ્મીર પહોંચ્યા પછી સૌથી પહેલા બધા રાજુના હોમ સ્ટે પર જાય છે. રાત ઘણી થઈ ચૂકી હતી, તેથી તેઓ ક્યાંય ફરી તો શકતા ન હતા. હોમ સ્ટેમાં તેમનો એક જ ઓરડો હતો કે જેમાં 2 બંક બેડ્સ રાખેલા હતા. જુઓ, આ છે રૂમ. અને તમે ઈચ્છો તો અમારી સાથે ડિનર કરી શકો છો અથવા બહારથી મંગાવી શકો. અરે ના, આપણે સાથે ડિનર કરીશું. વાવ, બંક બેડ્સ. તો હું ઉપર ઊંઘીશ. ના ગટ્ટુ, હું ઉપર સૂઈશ. અરે બાળકો, પહેલા તમે ફ્રેશ થઈ જાઓ. સરસ રીતે ગરમ કપડાં પહેરી લો. અને જો 2 બંક બેડ્સ છે ને, તો એકની ઉપર ગટ્ટુ તું અને બીજાની ઉપર ચિંકી તું સૂઈ જજે. હા બાળકો, પણ પહેલા ડિનર કરવાનું છે તમારા નવા મિત્ર રાજુ સાથે, બરાબર? અને સવારે કાશ્મીર પણ તો ફરવાનું છે. અને પછી ગટ્ટુ ચિંકી જલ્દીથી ફ્રેશ થાય છે અને ગરમ કપડાં પહેરી લે છે, કારણ કે કાશ્મીરમાં ખૂબ જ ઠંડી હતી. પછી તેઓ રાજુ અને તેની ફેમિલી સાથે બેસીને ડિનર કરે છે. ગટ્ટુ ચિંકી, બહાર સ્નોફોલ શરૂ થઈ ગયો છે. સવારે આપણે ઉઠીશું ત્યાં સુધી તો બહાર બહુ જ બધો સ્નો હશે. પછી આપણે સ્નોમેન બનાવી શકીશું. તો ખૂબ મજા આવશે રાજુ. ડિનર કરીને ગટ્ટુ અને ચિંકી પોતપોતાના બંક બેડની ઉપર ચઢીને સૂઈ જાય છે. થાકી ગયા હોવાથી તેઓ સીધા સવારે ઉઠે છે. સવારે ઉઠતાની સાથે જ ગટ્ટુ અને ચિંકી સીધા બહાર તરફ ભાગે છે. પણ મમ્મી તેમને રોકી લે છે. ના બાળકો, તમે એમનેમ બહાર નહીં જઈ શકો. બહાર બહુ જ બરફ પડ્યો છે. પહેલા મારી સાથે આવો. શું મમ્મી, ખરેખર બહુ બધી બરફ છે? અમને એકવાર જોઈ આવવા દો ને મમ્મી. ના, પહેલા તમારે બ્રશ કરવો પડશે અને સારી રીતે રેડી થવું પડશે. ત્યારે જ તમે બહાર નીકળી શકશો. પછી મમ્મી ગટ્ટુ ચિંકીને સાથે તૈયાર કરે છે. પછી તે ગટ્ટુ ચિંકીને જેકેટ્સ, મફલર, ગ્લવ્સ, બૂટ્સ આ બધું પહેરાવે છે. પછી ગટ્ટુ ચિંકી જલ્દીથી બહાર જાય છે. ત્યાંનું દ્રશ્ય જોઈને તો તેમને વિશ્વાસ જ નથી બેસતો. ચારે બાજુ બસ સફેદ બરફ હતો અને રાજુ તેમની રાહ જોતો હતો. આવો ગટ્ટુ ચિંકી, આપણે સ્નોમેન બનાવીએ. જો કેટલો બધો બરફ છે. ગટ્ટુ ચિંકી બરફને અડીને જુએ છે. તેમને તો વિશ્વાસ જ નથી બેસતો. તેઓ રાજુની સાથે મળીને એક મોટો સ્નોમેન બનાવે છે. આ લો કેરેટ અને તેનાથી સ્નોમેનનું નોઝ બનાવો.
બનાવી દો. આ તો કેટલો ફની દેખાય છે. હા ગટ્ટુ, એકદમ તારી જેમ. આ વાત પર ગટ્ટુ ચિંકી પર એક સ્નોબોલ બનાવીને ફેંકે છે અને પછી 3 જણા ખૂબ જ સ્નોબોલ ફાઇટ કરે છે. એવામાં મમ્મી તેમને બોલાવે છે. ગટ્ટુ ચિંકી, હવે અંદર આવી જાઓ. આપણે બ્રેકફાસ્ટ કરવાનો છે અને પછી કાશ્મીર ફરવા પણ તો જવાનું છે. ગટ્ટુ ચિંકી મમ્મીની વાત માને છે અને પછી બ્રેકફાસ્ટ કરવા જતા રહે છે. બાળકો, આજે આપણે ગુલમર્ગ રોપવે રાઈડ કરીશું, જેમાંથી કાશ્મીરના સરસ દ્રશ્યો દેખાશે. પછી માર્કેટ ફરીશું અને સાંજે આપણે ડલ લેક જઈશું, જ્યાં આપણે બોટ રાઈડ કરીશું. ચલો જઈએ. પછી બધા નીકળી પડે છે ગુલમર્ગ જવા માટે. રસ્તામાં તેમને સુંદર નજારાઓ જોવા મળે છે અને ત્યાં પહોંચીને સૌથી પહેલા તેઓ ગુલમર્ગ રોપવે રાઈડમાં જાય છે. મમ્મી, મને તો બહુ જ ડર લાગે છે. ઊંચાઈ જોઈને ચિંકી ડરી જાય છે અને મમ્મીને જોરથી પકડી લે છે. ચિંકી, અરે આંખો ખોલ, બહાર જો કેટલું સુંદર છે. ચિંકી ધીમે ધીમે તેની આંખો ખોલે છે અને પછી તેનો ડર પણ જતો રહે છે. બહારના સુંદર દ્રશ્યો જોઈને મમ્મી પપ્પા પણ તેમની પ્રોબ્લેમ્સ ભૂલી જાય છે. પછી બધા ગુલમર્ગની નવી માર્કેટમાં ફરવા જાય છે. ત્યાં એક જગ્યાએ કપડાની દુકાન હતી, જ્યાં કાશ્મીરના ટ્રેડિશનલ ડ્રેસ બધાને પહેરાવી રહ્યા હતા અને તેમના ફોટો ક્લિક થતા હતા. અરે વાહ, આપણે પણ આ ફેરન ડ્રેસ કેમ ના ટ્રાય કરીએ અને એક ફેમિલી ફોટો લઈએ? આ તો ખૂબ સરસ આઈડિયા છે. હા, ચાલો તેને ટ્રાય કરીએ મમ્મી પપ્પા. પછી મમ્મી પપ્પા તે શોપકીપર પાસે જાય છે અને શોપકીપર તેમની સાઈઝની ફેરન ડ્રેસ પહેરાવી દે છે. મમ્મી પપ્પા પણ ડ્રેસ પહેરી તૈયાર થાય છે અને પછી તેઓ ફેમિલી ફોટોગ્રાફ લે છે. 1 2 3 સે ચીઝ. પછી ગટ્ટુ ચિંકી માર્કેટમાં ઘણી શોપિંગ કરે છે. રાત ઘણી થઈ ગઈ હતી. પછી બધા પાછા હોમસ્ટે આવે છે. બીજા દિવસે તેઓ ડલ લેકમાં બોટિંગ કરવા જાય છે. ત્યાંનું દ્રશ્ય પણ ખૂબ જ મનમોહક હતું. મમ્મી, કાશ્મીર કેટલું વધારે સુંદર છે. હા ગટ્ટુ બેટા, પણ અત્યાર સુધી તે અહીંયાની સૌથી સ્પેશિયલ વસ્તુ ટ્રાય નથી કરી. એ શું મમ્મી? અરે બાળકો, મમ્મી વાત કરે છે કાશ્મીરી કાવાની. ચાલો હું તમને પીવડાવું. પછી પપ્પા ગટ્ટુ ચિંકીને કાશ્મીરી કાવા પીવડાવે છે, કે જે ત્યાંની ખાસ ડ્રિંક હતી. યમી! આ તો ખૂબ જ સરસ છે મમ્મી. હા બાળકો, અને આ આપણા ડાયજેશન માટે પણ ઘણું સારું કહેવાય. હવે આને જલ્દી ફિનિશ કરો, પછી આપણે બધાએ ટ્યુલિપ ગાર્ડન પણ જવાનું છે. તે ડલ લેકની બાજુમાં જ છે. ઓકે મમ્મી. પછી ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા સાથે ટ્યુલિપ ગાર્ડન ફરવા જાય છે અને પછી તેમને પાછું ઘરે જવાનું હતું. પણ ગટ્ટુ ચિંકીનું મન તો કાશ્મીરમાં જ લાગી ગયું હતું. મમ્મી, આપણું પાછું જવું જરૂરી છે. હા મમ્મી, મારે પાછા નથી જવું. આ જગ્યા કેટલી સરસ છે. તમે મારું એડમિશન અહીંયા જ કરાવી દો, રાજુની સ્કૂલમાં. અરે, આવું કેવી રીતે થાય ચિંકી? હા બાળકો, તમે લોકો અહીંયા રહેશો તો તમારા ફ્રેન્ડ્સનું શું થશે? અને તમે લોકો માર્કેટમાંથી તેમના માટે જે ગિફ્ટ લાવ્યા છો તે તેમને કેવી રીતે આપશો? મમ્મીની વાતો સાંભળી ગટ્ટુ ચિંકી પણ સમજી જાય છે અને તેઓ પાછા ઘરે જવા માટે માની જાય છે. આ સાથે ગટ્ટુ ચિંકી રાજુને પણ અલવિદા કહે છે. રાજુ, અમે તને બહુ મિસ કરીશું. જ્યારે પણ તું મુંબઈ આવે અમને જરૂર મળજે. હા ગટ્ટુ ચિંકી, અને તમે લોકો પણ જ્યારે અહીંયા આવો ત્યારે અમારા જ હોમ સ્ટેમાં રોકાજો. જરૂર રાજુ. અને આ લે, આ ગિફ્ટ અમે તારા માટે લાવ્યા હતા ગુલમર્ગ માર્કેટમાંથી. શું સાચે? થેન્ક યુ ગટ્ટુ ચિંકી. અને મારી પાસે પણ તમારા માટે કંઈક છે. જ્યારે આપણે પહેલા દિવસે બરફમાં રમતા હતા ત્યારે મારી મમ્મીએ આપણા ત્રણેયનો ફોટો પાડ્યો હતો. આ લો ગટ્ટુ ચિંકી, આના દ્વારા હું તમને હંમેશા યાદ રાખીશ. ગટ્ટુ ચિંકી ફોટોને જોઈને ખૂબ જ ખુશ થાય છે અને તેને સાચવીને પોતાની પાસે રાખે છે. રાજુ ગટ્ટુ ચિંકી એકબીજાને ભેટી પડે છે
અને પછી ગટ્ટુ ચિંકીને પાછા ઘરે આવવા માટે મમ્મી પપ્પા સાથે રેલવે સ્ટેશન આવવું પડે છે અને કંઈક આવી રીતે તેમની કાશ્મીર ટ્રીપ ખતમ થાય છે. પણ ત્યાંની મેમરીઝ તો ગટ્ટુ ચિંકીની પાસે હંમેશા માટે રહી ગઈ હતી.